ફરી એકવાર દુઃખ સહન સપ્તાહની મીટિંગની રાત્રિ સભાઓની ત્રીજી સભાની અંદર આપ સૌનો આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને આપ સૌને આ રાત્રિ સભાની શ્રેણી થેન્ક યુ રેવરેન્ડ ગરાજુ સાહેબ, મેજર જેમ્સ સાહેબ, થેન્ક યુ સો વેરી મચ. આ ઉપરાંત અદ્ભુત રચાયા જેવું ગાયક ગણ પ્રભુએ આપણને આપ્યું ને આજે ગાયક ગણના આગેવાનો લીડ કરી રહ્યા છે. થેન્ક યુ સો વેરી મચ. અને આ સમય માટે હું ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. પ્રભુના વચનોની અંદર આગળ વધીએ તે પહેલા આજે સવારે બાઇબલ સ્ટડીની અંદર અમે મળેલા અને બહુ આશીર્વાદિત સમય રહ્યો તેના માટે હું ઈશ્વરનો આભાર માનું છું. પણ બાઇબલ સ્ટડી પછી અમે ત્યાંથી ડુંગરાના પાણી તરફ ગયા કારણ કે ત્યાં પ્રભુ મંદિરના ભૂમિકરણ વિધિનો કાર્યક્રમ અમે રાખેલો અને પારધી પરિવાર છે એમણે પ્રાઇમ લોકેશન પર મેઇન રોડ પર એ પ્રભુ મંદિર બનાવવા માટેની જગ્યા તેઓએ પારધી આપી. તેના માટે ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. હોવું અને આપવું એ બંને અલગ અલગ એક્સરસાઇઝ, હોવું અને આપવું બંને અલગ અલગ એક્સરસાઇઝ હોય છે. અને હું ને ગરાજુ સાહેબ ને અમારી સાથે નરેશભાઈ એમને લઈ ગયા. થેન્ક યુ સો વેરી મચ. નરેશભાઈ ને કદાચ હું જીવનમાં બહુ મળ્યો નથી, એ મને નહીં મળ્યા હોય, કદાચ બહુ બધું ઓનલાઈન જોયો હશે, પણ નરેશભાઈની સાથે હું 2 દિવસથી આ રીતે અમે સાથે હોઈએ છીએ. ગાડી ચલાવું, ગજબ સારી ગાડી ચલાવો, થેન્ક યુ. હું પણ પોતે ચલાવી શકું છું. તો મને અહીંયા કોઈ એવું કીધું અહીંયા પહેલા અડી જાય ને તો તમારે તો આવી પડે એટલે મારે દાહોદમાં ગાડી નહીં ચલાવી અને ગાડી ચલાવવાની વાત આવે એટલે ગાડીમાં જ ઘણી બધી વાતો થાય. તેઓ મારા વિશે કંઈક જાણી શકે, હું એમના વિશે કંઈ જાણી શકું અને જુદી જુદી બાબતો નું શેરિંગ. એ અમે ડુંગરાના પાણી તરફ ગયા ત્યારે અને ત્યાંથી રવિશચંદ્ર વસાવા સાહેબ જાલોદ મંડળીના પાણી અને ત્યાં વક્તા તરીકે રેવરેન્ડ આશીષ અમીન સાહેબ આવે છે. એટલે બહુ વખત અમને મગજમાં વિચાર આવતો હતો કે અમે બહુ સખત સ્ટ્રેસમાં રહીએ ને બધું કંટાળી જાઓ, થાકી જાઓ ને એવું હોય તો મને રવિ સાહેબ કે તમે કુટુંબ તરીકે આવો 2 દિવસ રહો અહીંયા અમારે અને અમારે બધું જોરદાર જોવાનું છે. ખબર નહીં, પ્લાન નતો, પણ એ ડુંગરાના પાણીના પ્રભુ મંદિરનું જે ભૂમિકરણ વિધિનું કાર્ય પૂરું થયું અને પછી એમ કે જમતા જમતા આપણે માનગઢ જવું છે. માનગઢ હવે મારા જેવા જે ટ્રાવેલરને નેશનલ ઇન્ટરનેશનલ ટ્રાવેલરને પૂછે કે જવું છે તો હું શું કામ ના પાડું? હવે હું ના પાડું તો કદાચ પટેલ કેવી ના પાડી શકે? એટલે અમે તો પહોંચી ગયા માંગે. એટલે અમારી નરેશભાઈ સાથેની મુસાફરી ધાર્યા કરતા ડબલ થઈ. આવવાની જવાની અને ભયંકર ગરમીનો માહોલ, પણ માનગઢની અંદર તમને ગરમી ના લાગે ઉપર જાઓ તો એવો અનુભવ કરીને અમે પાછા આવ્યા. અને એ સમયગાળા દરમિયાન મેં જે સાંભળ્યું, એ સમયગાળા દરમિયાન જે સાક્ષી મેં નરેશભાઈની સાંભળી, એને કોઈ જગ્યાએ આપણા વચનની અંદર હું રજૂ કરું તો માફ કરશો. પ્લીઝ ડોન્ટ ટેક ઇટ ઇન અનધર વે. સાઉલ જૂના કરારમાં નહીં પણ નવા કરારમાં કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જેઓ વિશ્વાસ કરે એની જે બહુ સત્તા હોય એને પકડી લીધો, કારણો સુધી નાખે અને પછી એમને પનિશમેન્ટ મળે અને સતાવણીનો એ એગ્રેસિવ જે તબક્કો છે એ વ્યક્ત કરવામાં સાઉલની આગેવાની. પછી એક ધન્ય દિવસે, દરેકના જીવનના દરેક દિવસો કદી સરખા હોતા નથી,
દરેકના જીવનના દરેક દિવસ કદી સરખા હોતા નથી. ચડતી બળતી, તડકો છાંયડો, સુખ દુઃખ, આનંદ રુદન, મિલન વીર, આ બધું જીવનનો એક હિસ્સો છે, જીવનનો એક ભાગ છે. સાહેબ, વહેલા મોડા મારા તમારા જીવનમાં આવા જુદા જુદા શબ્દોની ભેટ મને તમને થતી જોવા મળે છે. અને એવી ઘણી ઘડી સાઉલ જ્યારે વિશ્વાસી સમુદાયને સતાવણી કરવાના સંદર્ભમાં દમસ્કસના રોડ પરથી પોતાની મુસાફરીમાં આગળ વધતો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની એની મુલાકાત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની એની વાતચીત થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની વાતચીતની અંદર એના જીવનના ધોરણો બદલાઈ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની એ મુલાકાત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની એ વાતચીત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો પર્સનલ એક્સપિરિયન્સ, પર્સનલ એન્કાઉન્ટર, પર્સનલ એક્સપોઝર એ સાઉલને પાઉલ બનવા માટે મજબૂર કરી નાખ્યો. સાઉલ પાઉલ બની ગયો દમસ્કસની રોડની એ મુસાફરીના અનુભવને કારણે. અને પછી એ જે સાઉલ જે લોકોની સતાવણી કરવામાં અગ્રેસર રહેતો હતો, લોકોની સતાવણી કરીને લોકોને નિરાશ કરવાના, ફ્રસ્ટ્રેટ કરવાના, ભાંગી નાખવાના, તોડી નાખવાના, ક્રશ કરી નાખવાના એવા દુષ્કૃત્યની અંદર એ ઇન્વોલ્વ હતો, ત્યારે પ્રભુ કહે છે, આઈ વોન્ટ યુ, મને તારી જરૂર છે. તું તો વિદ્વાન છે, તું તો ભણેલો છે, સારા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, પ્રવીણ છે, હોશિયાર છે, તારી પાસે મલ્ટી ટેલેન્ટેડ છે, એવું તું પાત્ર છે ને, આઈ વોન્ટ યુ. કોઈ પણ જાતની કચકચ વગર દમસ્કસના રોડ પર સાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરણાગતિ સ્વીકારી લે છે, એને આધીન થાય છે અને તે જીવ્યો ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જીવ્યો, રહ્યો અને મરણ. અને એ પાઉલ જીવનના વિશાળ અનુભવોના આધારે બાઇબલમાં એવું લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી ભયંકર સતાવણીનો દોર શરૂ થયો. પહેલી સદી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછીનો આખો વિશ્વનો ઇતિહાસ બે ભાગમાં વહેંચાયેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો ઇતિહાસ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો ઇતિહાસ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના પછીના ઇતિહાસમાં મંડળીની સ્થાપનાની વાત છે. પ્રેરિતોના કૃત્યોનો અભ્યાસ તમે કરશો તો તમને ખ્યાલ આવશે. અને પહેલી સદીથી લઈને 313 ના વર્ષો સુધીનો સમય સતાવણીનો રહ્યો છે. સતાવણી એટલે એની કોઈ મર્યાદા નહીં. તમારાથી કષ્ટ સહન ના થાય, તમારાથી કદાચ શિક્ષા તો શું તમે સાંભળી પણ ના શકો ને એના વિટનેસ પણ ના બની શકો, એટલી હદની ક્રૂરતા ભરેલી સતાવણી જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ દે એઓને માટે કરવામાં આવતી. અને એવા અઘરા સમયો અને સંદર્ભ અને સંજોગોની અંદર જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને બદસ્તમે જણાવવામાં કોઈ કચાશ ના રાખી, એવાઓની સાથે એ પાઉલ પ્રેરિત એની મુસાફરી શરૂ કરે છે. પ્રેરિતોના કૃત્યોનો અભ્યાસ તમે કરશો તો તમને ખ્યાલ આવશે કે પાઉલ પ્રેરિત એક સ્થળેથી બીજા સ્થળે અલગ અલગ પ્રકારની ત્રણ એવી મુસાફરી, કોઈ વિદ્વાનો 3 મુસાફરીનો ઉલ્લેખ કરે છે, કોઈ વિદ્વાનો એની 4 મુસાફરીનો અભ્યાસ કરે છે. પણ તમે બાઇબલનો અભ્યાસ કરશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે પાઉલ પ્રેરિતની બેઝિકલી 3 મુસાફરી હતી. કોઈ એક જગ્યાએથી શરૂ કરે છે, જુદા જુદા વિસ્તારની અંદર જાય છે, સુવાર્તા પ્રગટ કરે છે, લોકોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ સીધો જે સંદેશો હતો ઉદ્ધારનો એની ચર્ચા વિચારણા કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની ચર્ચા વિચારણા કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની એ ચર્ચા વિચારણા કરે છે અને સુવાર્તાના સાક્ષી પ્રસરાવે છે. કોઈની જોડે દલીલ કરે છે, કોઈ જગ્યાએ હંગામો થાય છે, કોઈ જગ્યાએ એની સતાવણી કરીને એને બહાર કાઢી મૂકવામાં આવે છે. બધા જાત જાતના અનુભવ. પણ પાઉલ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં એને મંડળીની સ્થાપના કરી. પછી એ રોમ ગયો તો ત્યાં કરી, ગલાતિયામાં ગયો તો ત્યાં કરી, એફેસસમાં ગયો તો ત્યાં કરી, ફિલિપીમાં ગયો તો ત્યાં કરી, યુ નેમ ઇટ. અને મુસાફરી કરતા, વિશ્વાસની વાતો વ્યક્ત કરતા આગળ ને આગળ ને આગળ વધતો ગયો. મંડળીની સ્થાપના કરી, મંડળીના વડીલોને મંડળીની જવાબદારી સોંપી અને he moved on to other place. એક જગ્યાએથી બીજા પ્લેસમાં ગયા. ત્યાં
મંડળીની સ્થાપના કરી, બીજી જગ્યાએ ગયા અને એ ડિઝાઇન તમને પ્રભુના વચનોની અંદર જોવા મળશે. અને એ સતાવણીના સંદર્ભ ને સંજોગોની અંદર મંડળીઓની સ્થાપના કર્યા બાદ પાઉલને અઘરા દિવસોનો સામનો કરવાનો વખત આવ્યો. જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સતાવણી કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી, એ આખો જે ઇવેન્ટ જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ છેલ્લા દિવસોનો, એવા જ પ્રકારની સતાવણી, એવા જ પ્રકારના ક્વેશ્ચન્સ પાઉલને માટે પણ ઉભા કરી દેવામાં આવ્યા. અગ્રિપા રાજાની પાસે પણ લઈ જવામાં આવ્યા, અલગ અલગ સ્થળોએ લઈ જવામાં આવ્યા. તું બોલ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાયની બીજી વાત કર. આવું કહે છે કે મારે તો જીવું તે અને મરવું તે તમે થાય એ કર લો. હવે તો જે મને મળ્યો છે એને હું છેલ્લા શ્વાસ સુધી છોડવાનો નથી. અને પછી એવું કહે છે કે રોમનીના પત્રના પહેલા અધ્યાયના 16મા વચનની અંદર અફસોસ છે મને જો હું સુવાર્તા પ્રગટ ન કરું. સતાવણી કરનારાનું વાક્ય બદલાઈ ગયું, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો એ અંગત અનુભવ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની એ મુલાકાત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની એ વાતચીત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ દર્શન દ્વારા એના જીવનની કાયા અલગ થઈ ગઈ, એના જીવનના ધોરણો બદલાઈ ગયા, એના જીવનની અંદર ઘણા બધા આશીર્વાદો પ્રાપ્ત થયા અને બીજા બધા લોકો માટે આનંદ, આશીષ ને આશીર્વાદ ને અજવાળાનું કારણ, કિરણ ને કેન્દ્ર બની ગયું. આનંદ, આશીર્વાદ અને અજવાળાનું કારણ, કિરણ ને કેન્દ્ર બની. અને એ પાઉલ મંડળી સ્થાપ્યા પછી જ્યારે એને બંદીખાનામાં મૂકવામાં આવે છે ત્યારે એણે જે મંડળીની સ્થાપના કરેલી ત્યાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ ગયા. કારણ કે લીડર્સની ગેરહાજરીમાં ઘણું બધું થાય. યાદ રાખજો, લીડર્સ હોય ને જ્યારે ધોરણો અલગ હોય અને લીડર્સ ના હોય ત્યારે પણ લોકોના ધોરણો બદલાઈ જતા હોય છે. સ્કૂલના ટીચરની વાત કરો તો સ્કૂલના ટીચર ક્લાસરૂમમાં હોય ત્યાં સુધી મારા વાલા વિદ્યાર્થીઓ આમ, પણ જેવો બ્રેકમાં ટીચર્સ જાય ત્યારે they change their colors. It's good, it's so natural. અને આવું જ કંઈ પાઉલની મુસાફરીના એ સમયની અંદર પણ થયું, સીમાના સમયની અંદર પણ આવું જ. ફિલિપીઓના પત્રમાંથી જે 4થા અધ્યાયમાંથી વાંચન કરવામાં અને એ વિશાળ અને બહોળા અનુભવના આધારે જે ડિઝાઇન મને તમને આપે છે, એ ડિઝાઇનને આજે હું આપની સમક્ષ શેર કરવા છું. બહુ અદ્ભુત અને અધ્યાય જેવી ડિઝાઇન પોતાના જીવનના અનુભવના આધારે આપી રહ્યો છે. અને એ વિદ્વાન મિશનરી યુગનો પિતા કહેવાય, ધ ફાઉન્ડર ઓફ મિશનરી વર્ક કહેવાય. એ પાઉલ પ્રેરિત જે ડિઝાઇન આપે છે એ પ્રાર્થના સાથે આજે હું સીએનઆઈ દાહોદ મંડળીને લવ ગિફ્ટ તરીકે આપવા ત્રણ શબ્દો આજે હું આપીશ. અને એ મારી પ્રાર્થના હોય છે કે એ ડિઝાઇન તમારા જીવનની ડિઝાઇન બની જાય, તમારા કુટુંબની ડિઝાઇન બની જાય, તમારા એ સેવા કાર્યોની ડિઝાઇન બની જાય, તમારા સંબંધોની ડિઝાઇન બની જાય અને તમારી હવે પછીની જીવન યાત્રાની, મુસાફરીની અને વિશ્વાસની યાત્રાની એ ડિઝાઇન બની જાય એવી શુભેચ્છા આ સમયે હું પાઠવી દઉં છું વેલ એડવાન્સમાં. મેં તમને અગાઉ પણ કહ્યું છે એ પ્રમાણે મારે તો આવા શિક્ષિત લોકોને સંદેશો આપવાનો જ ના હોય, એટલે હું તો અહીંયા સંદેશો આપવા આવ્યો જ નથી. મારો જે રોલ છે તે વચનનો ખુલાસો કરવાનો અને પછી એનું અર્થઘટન કરીને તમે એને કેટલી હદે સ્વીકારો છો, ધેટ ઇઝ અપ ટુ યુ. અને વિથ ધેટ અન્ડરસ્ટેન્ડિંગ, એ માઇન્ડસેટ, એ ડિઝાઇન સાથે અમુક વાતો આજે હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. ફિલિપીઓના પત્રની જ્યારે વાત કરે ત્યારે પાઉલ પ્રેરિત બંદીખાનામાં, અને એ બંદીખાનામાં હોવાના કારણે પહેલી સદીની અંદર સતાવણીનો દોર શરૂ થઈ ગયો. અને સતાવણી જ્યારે પણ કોઈ પણ જગ્યાએ થાય, સતાવણી અલગ અલગ પ્રકારની હોય, અલગ અલગ સ્વરૂપની હોય, અલગ અલગ અંદાજની હોય. ત્યારે અચ્છો ભલો માણસ તૂટી જાય, ભાગી પડે, નાસીપાસ થઈ જાય, નિરાશ થઈ જાય. અને ફિલિપી મંડળીના નવા વિશ્વાસુ ભાઈબંધો ભાંગી પડેલા, તૂટી પડેલા, જીવન જીવવાનો આનંદ ચાલ્યો ગયો. એ ઉપરાંત જૂઠા ઉપદેશકો પાછા ત્યાં આવી ગયેલા, એટલે લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ભરમાવતા હતા. અને ત્યારે પાઉલ
પ્રેરિત ફિલિપી મંડળીના લોકોને ઉત્તેજન આપતા, નવી ડિઝાઇન આપતા, પ્રેરણા આપતા, પ્રોત્સાહન આપતા, સમજણ આપતા, સંસ્કૃતિ આપતા, દિશા આપતા, દર્શન આપતા જે જણાવે છે તે આ છે કે તમે અત્યારે કયા સંદર્ભમાં છો એ પણ નથી ખબર. તમે કયા સંજોગોનો સામનો કરી રહ્યા છો એ પણ મને નથી. તમારું જીવન સ્મૂથ ચાલી રહ્યું છે એ પણ મને નથી ખબર. તમે કઈ વિટંબણા અને તોફાન અને વાવાઝોડાનો સામનો કરી રહ્યા છો એ પણ મને નથી ખબર. અને જ્યારે વ્યક્તિ સતાવણી કે તોફાન કે વાવાઝોડાનો સામનો કરી રહ્યો હોય ત્યારે કેટલી હદે ભાંગી પડે, કેટલી હદે તૂટી જાય, કેટલી હદે ક્રશ થઈ જાય એ તો સાહેબ જેના જીવનમાં તોફાન આવ્યું હોય ને એને જ ખબર પડે. તોફાન જોનારાઓને ખબર ના પડે કે તોફાનમાં કેટલું દમ હતું. જેના પર તોફાન આવી પડેલું હોય ને એની પાસે જાઓ અને એ તોફાનનું વર્ણન તમે સાંભળો ત્યારે સાહેબ તમારી આંખમાંથી આંસુ નીકળી જાય. અને આજે ડુંગરાના પાણીની મુસાફરીમાં એ તોફાન ને વાવાઝોડાનો ભોગ બનેલા નરેશભાઈ અને એમના કુટુંબને આ સમય હું ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરને આનંદ કર્યા. 2014 વર્ષ 16મી નવેમ્બર આ તૂટી પડ્યું. કલ્પ્યું ના હોય, વિચાર્યું ના હોય, અપેક્ષા ના રાખી હોય અને આગ તૂટી પડે તો શું થાય? મારા પર એવું આગ નથી એટલે મને નથી ખબર શું થયું. આનું સાચું વર્ણન તો એ કપલ જ કરી શકે. કપલ જ. અને પછી જે સંઘર્ષ, જે વેદના, જે યાતના, જે આંસુઓ, જે એકલતા, જે વીર, આ બધા શબ્દો છ તરફ ફરી વળે ત્યારે શું થાય એ પણ હું નહીં કહી શકું. પણ એવા તોફાની સંજોગોની અંદર, એવા વાવાઝોડાની અંદર મુકાયેલા પાત્રો અને કુટુંબોની અંદર પ્રભુ આજે પણ એનું કાર્ય કરવાનું ચાલે. એ પ્રભુ મને ને તમને કદી એકલા મૂકી દેતા નથી, એમને છોડી દેતા નથી. અને પછી એના સમયની અંદર પ્રભુ નવી કૃપા આપે છે, નવી આશીષ આપે છે. જીવન જીવવાનો આનંદ ગુમાવી લીધેલો, જીવનને ત્યજી દેવાનો નિર્ણય લઈ લીધેલા બે પાત્રો અહીંયા બેઠા છે, રાઈટ નાઉ હિયર ઇન ફ્રન્ટ ઓફ મી. મારા કરતા વધારે તમે જાણતા હશો. જ્યારે તમારે જઈને કહેવાનું કે ભાઈ પાઉલ એવું કરે છે કે ફિલિપીના લોકો તોફાન ને સતાવણી ને પ્રશ્ન અને મુશ્કેલીની વાતો તમે કરી રહ્યા છો, સામનો કરી રહ્યા છો, ત્યારે તમે પ્રભુમાં સ્થિર થાઓ. સાહેબ તો હસવા જેવી વાત લાગે. દરેક ભાઈના પરિવાર પર જ્યારે તોફાન ને આગ તૂટી પડી હોય ને વાવાઝોડું ફરી પડેલું હોય ત્યારે હું એને એમ કહું કે તમે પ્રભુમાં સ્થિર થાઓ તો સાહેબ ગળે તો ઉતરે. It's too difficult. We are human beings. We are full of limitations. મર્યાદાઓથી ભરેલા પાત્રો છે સાહેબ. અચ્છો બોલો બેસી જાય. પણ પાઉલ પ્રેરિત જે ડિઝાઇન આવે છે એ પાઉલ પ્રેરિતના પ્રભુએ એ જ ડિઝાઇન નરેશભાઈને પરિવારને અને માટે તેઓ પ્રભુમાં સ્થિર થયા અને થઈ રહ્યા છે અને હજુ પણ થશે. સમજો છો ભાઈ? તોફાન આવ્યું, ભયંકર વિનાશક તોફાન આવ્યું, હચમચાવી નાખે એવું તોફાન આવ્યું, ક્રશ કરી નાખે, જીવનનો આનંદ છૂટવી જાય એવા સ્તરનું વાવાઝોડું આવ્યું. પણ પાઉલ કહે છે કે તોફાનોમાં પણ, સંદર્ભ ને સંજોગોની અંદર, પરિસ્થિતિની અંદર તમે પ્રભુમાં સ્થિર થાઓ. પ્રભુમાં સ્થિર થાઓ. ડિઝાઇન નંબર 1, સ્થિર થાઓ, પ્રભુમાં સ્થિર થાઓ. બી ફર્મ ઇન ધ લોર્ડ. ઇંગ્લિશમાં પણ 3B હશે અને ગુજરાતીમાં 3 સ હશે. એટલે ઇંગ્લિશમાં લખો તો ઇંગ્લિશમાં લખજો બી ફર્મ ઇન ધ લોર્ડ. પ્રભુમાં સ્થિર થાઓ, પ્રભુમાં દ્રઢ થાઓ, પ્રભુમાં બળવાન થાઓ, પ્રભુમાં મજબૂત થાઓ. બી ફર્મ ઇન ધ લોર્ડ. નરેશભાઈ અને બેન જે બેઠા છે અમારા, પ્રભુમાં સ્થિર થવું એ
એટલું સહેલું નથી. પ્રભુમાં સ્થિર થવું હોય તો તમારે પ્રભુને વચ્ચે રાખવો પડશે. પ્રભુની હાજરીનો અનુભવ અહેસાસ કરવો પડે. પ્રભુ સાથેની વાતચીતની અંદર તમારે વધારે દ્રઢ બનવું પડે, વધારે મજબૂત બનવું પડે, અને એ જે સંગત તમને મળે અને એમાં ધીમે 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 તબક્કાવાર બધું જતું રહ્યું છે, બધું વિસરાઈ ગયું છે એવું છે જ નહીં. અહીંયા કશું એવું છે જ નહીં, બધું ત્યાંનું ત્યાં છે. પણ પ્રભુમાં સ્થિર થવાનું ચાલુ, અને માણસ પ્રભુમાં સ્થિર થાય ત્યારે પ્રભુ એ દુઃખદ પળોને સાક્ષીની પળોમાં રૂપાંતરિત કરે. સમજો છો? મારા તમારા દુઃખદ સંદર્ભ અને સંજોગોના અનુભવોને, મારા તમારા તોફાનોને, મારા તમારા વાવાઝોડાને પ્રભુ એના મહિમાનું કારણ બનાવવા માટે સાક્ષીમાં ટ્રાન્સફોર્મ. અને પાઉલ કહે છે ફિલિપી મંડળીના લોકો કે મિત્રો, વિશ્વાસમાં આવ્યા છો, વિશ્વાસમાં પકડી લેજો, વિશ્વાસમાં દ્રઢ થજો, વિશ્વાસમાં સ્થિર થજો, વિશ્વાસમાં વૃદ્ધિ પામજો, વિશ્વાસમાં વિકાસ પામજો. તમારે પીછેહટ નહીં કરવાની. વિશ્વાસના સંપૂર્ણ અગ્રેસરની પાછળ ચાલનારા વિશ્વાસના સુરવીરો વિશ્વાસમાં સ્થિર રહેજો. જે ઢચુપચું થયો એ ગયો. તોફાન અને વાવાઝોડામાં ક્ષમતા છે કે અચ્છા ભલાને ડાયવર્ટ કરી નાખે, અચ્છા ભલાને ભાંગી નાખે, પીછેહટ તરફ લઈ જાય, પીછેહટ તરફ લઈ જાય, અને જીવન નિરસ થઈ જાય, જીવન જીવવાનો આનંદ ચાલ્યો જાય છે. આ સમયે પાઉલની જે ડિઝાઇન ફિલિપીની મંડળીના લોકોને આપેલી કે પહેલી વાત અત્યારે હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું કે તમારા જે કંઈ પણ સંદર્ભ હોય, તમારા જે કંઈ પણ સંજોગો હોય, તમારી જે કંઈ પણ સમસ્યા હોય, જે કંઈ પણ મૂંઝવણો હોય, નિરાશ થયા છો, નાસીપાસ થયા છો, હારી ગયા છો, હાંફી ગયા છો, બેસી પડ્યા છો, અટકી પડ્યા છો, ટ્રેક પરથી બહાર નીકળી ગયા છો, પાઉલ કહે છે પ્રભુમાં સ્થિર રહેજો. એમાં કોમ્પ્રોમાઇઝ કરશો. Be firm in the Lord all the time, always, in all the circumstances. તમામ સમયોમાં, તમામ સંજોગોમાં, તમામ પરિસ્થિતિમાં, તમામ પ્રશ્નોમાં, તમામ પડકારોમાં પ્રભુમાં સ્થિર રહેવાનું તમે ચાલો. અને આ પહેલો સંદેશો પાઉલ પ્રેરિતે જે ડિઝાઇન આપી, એનો પહેલો સંદેશાની અંદર ફરી એકવાર નરેશભાઈ અને પરિવારને હિંમત ઉત્તેજન આપે એટલું જ કહેવાનું કે પ્રભુમાં સ્થિર થવાનું તમે ચાલુ. You be the model and inspiration to so many people. બીજા ઘણા બધા લોકો માટે પ્રેરણા અને પ્રોત્સાહન, પ્રેરક બળ તમે બની રહો, ઈંધણ તમે બની રહો, અને પ્રભુના મહિમાને માટે પ્રભુની સાક્ષીરૂપ તમે બની રહો, એવી અમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ છે. આની લોકોની કોઈના નામ સાથે ઉદાહરણ નથી આપતું, પણ મેં પારસ સાહેબને 3 વખત પણ પેપર પૂછ્યું કે કહું, પૂછું, નામ દઉં, કારણ કે આઈ કેનોટ અટર નેમ ઓફ ધ પીપલ. અમારી મિનિસ્ટ્રીનો સવાલ છે, પણ મેં સ્પેશિયલ પરવાનગી લીધી, અને જે સાક્ષીએ મને ટચ કર્યું, જે સાક્ષીના કારણે મને ઉત્તેજન મળ્યું કે સાહેબ આ ફૂટે પડેલી વ્યક્તિ કેવી રીતે પ્રભુમાં આટલી સ્ટ્રોંગ રહી શકે. એ તો પ્રભુની કૃપા હોય ને તો આ થશે. અચ્છો ભલો ભાગી જાય, અચ્છો ભલો તૂટી જાય. અને જેથી કરીને જે ઉત્તેજન મને મળ્યું છે માટે ઉત્તેજન આપતા એટલું જ કહેવાનું કે પ્રભુ તમને પ્રભુમાં સ્થિર રાખે, દ્રઢ કરે, મજબૂત કરે, વૃદ્ધિ પ્રમાણે, વિકાસ પ્રમાણે, અને એના મહિમાનું માધ્યમ બનાવે, એવી પ્રાર્થના અને શુભેચ્છા આ સમયે આપણે આ પરિવારને પાઠવીએ. પણ આ પરિવારને એકલાને શું કામ? પ્રભુમાં સ્થિર થવાની વાત તો મારે તમારા બધાને છે. મારા તમારા સંજોગો પણ જુદા જુદા છે. ઘણી બધી મૂંઝવણો, ઘણા બધા કોયડાઓ વનમાં ચાલ્યા કરતા હોય, ઘણા બધા ગણિતો ખોટા જ પડતા હોય સાહેબ, ઘણા બધા મૂંઝડાઓ લઈને લોકો જીવતા હોય છે. મૂંઝડા ખબર પડે? મૂંઝડા એટલે તો ઉત્તરાયણના દિવસે જે દોરી હોય ને, પછી કટકાથી નાખી દો તો એ કૂતરું થઈ જાય, વારું વારું ખુલે જ નહીં, એટલે તોડી નાખવી પડે, તોડો એટલે પછી ગાંઠ મારવી પડે. આવું બોલો, કેટલા બધા લોકો એ મૂંઝડા ખોલતા ખોલતા એ દોરી તૂટી જાય અને પછી ગાંઠ મારે, અને ગાંઠ મારે
પાણી જવા દે. બહુ પ્રશ્નો શું થાય છે? બધાનું બધું સારું હોય છે એવું માની લેવાની જરૂર હોતી નથી સાહેબ. દ્વિધા હોય છે, મૂંઝવણ હોય છે, મુશ્કેલી હોય છે, બાળકોના પ્રશ્નો હોય છે, એમના બાળકોના પ્રશ્નો હોય છે, એકલતાના પ્રશ્નો હોય છે, આર્થિક કટોકટીના પ્રશ્નો હોય છે. અને સાહેબ તમે પ્રશ્નોનો તો યાદી બનાવવા બેસો તો તમારા સમયને વર્ષો નીકળી જશે. અઘરા સવાલો અને પ્રશ્નો આપણા સમાજની અંદર પણ લોકો મહેસૂસ કરી રહ્યા છે, એનો સામનો કરી રહ્યા છે. ઘણા બધા લોકો મુઠ્ઠી બંધ રાખે બધાની ઘરે સારું દેખાવા માટે, અને ઘણા લોકો બંધ મુઠ્ઠી રાખે તોય મારું વાળું બહાર નીકળી જાય. અમારી પ્રભુને પ્રાર્થના છે આ સમય પાઉલની ડિઝાઇનને આવો આપણે સાથે મળીને ફોલો કરીએ. પાઉલ એવું કહેવા માંગે છે કે તમારા સંદર્ભ, તમારા સંજોગો, તમારા પ્રશ્નો, તમારા પડકારો, તમારી પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે, એમાં ઇન્ટેન્સિટી અલગ અલગ હોઈ શકે, એમાં એગ્રેસિવનેસ અલગ અલગ હોઈ શકે, એની તીવ્રતા અલગ અલગ હોઈ શકે, પણ તમે પ્રભુને પકડી રાખશો, પ્રભુને છોડશો નહીં. તમારું પ્રભુને પકડી રાખવું તમને ફરીથી પુનઃસ્થાપિત કરશે, તમને ફરીથી બાંધશે, અને એટલી હદે બાંધશે. એનું એક જ ઉદાહરણ આપીને બીજા મુદ્દા પર હું જઈશ. જૂના કરારમાં દાનિયેલની વાત સાંભળી. દાનિયેલ બાઇબલ અભ્યાસ નું દાહોદ દો હાથ વાલે ત્રણ સ્ટેટનો આશીર્વાદ તમને મળે, એનું નામ દાહોદ. એટલે બાઇબલમાં પણ તમને ત્રણ સ્ટેટનો આશીર્વાદ મળ્યો જશે. એટલે દાનિયેલ જેવો સેવક જુવાન, એની સામે બે પડકારો. નબુકદનેસ્સર રાજાએ ફરમાન આપ્યું, જે જાહેરમાં બોલતો નથી, તમે વાંચી લેજો. દાનિયેલના પુસ્તકના 3 અધ્યાયની અંદર આપવામાં આવ્યું. એણે કશું બનાવ્યું, એવું બનાવ્યું સોનાનું, અને પછી ફરમાન બહાર પાડ્યું કે બધાએ આવીને આને શું કરવાનું, સમજી ગયા? Daniel કહે છે I can't compromise with my faith. હું મારા પ્રભુ પરના વિશ્વાસમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરીશ નહીં. હું તો મારા પ્રભુમાં સ્થિર રહેવાનો છું. અને મારો વાળો રહ્યો બોલો પકડી રાખ્યું કે હું નહીં કરું, તમારે થાય એ કરો. એ અને એની સાથે જે મિત્રો હતા એને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવ્યા. યાદ છે ને? આ તો સન્ડે સ્કૂલની સ્ટોરી છે, તમને યાદ રહે. ઘણા બધા તો શીખવતા પણ હશે. દાનિયેલ અને એના સાથી સેવકોને અગ્નિની ભઠ્ઠીની અંદર નાખી દેવામાં આવ્યા, અને એ પ્રભુ કે જેના નામના કારણે એને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યો, એ પ્રભુ તેનો ઉદ્ધારનાર બને છે, એનો બચાવનાર બને છે, એને સાચવી લે છે, એને સંભાળી લે છે. અને નબુકદનેસ્સર રાજાને પણ આશ્ચર્ય થાય છે, અને એ પણ જીવતા ઈશ્વર પર વિશ્વાસ કરતો થઈ જાય છે. પરંતુ છઠ્ઠા અધ્યાયની અંદર, દાનિયેલના પુસ્તકના છઠ્ઠા અધ્યાયની અંદર તમે જોશો તો બીજો દારિયાવેશ રાજા આવે છે, અને એમને એમ થયું કે મારો વહીવટ વધારે સરળ બને એટલે માટે હું સુબાઓ અને સરસુબાઓની નિમણૂક કરું. છઠ્ઠો અધ્યાય દાનિયેલનું પુસ્તક. એટલે 120 જેટલા સુબા અને સરસુબા એટલે લીડર્સની એને નિમણૂક કરી. એમાંનો એક એટલે દાનિયેલ. પછી દાનિયેલ કોઈ માણસને આગળ વધવું હોય ને તો એને દરેક વખતે કોઈને પ્રશંસાની આશીર્વાદની ટીકાની જરૂર નથી હોતી. માણસ કમિટેડ હોય, માણસ હાર્ડ વર્કિંગ હોય, સિન્સિયર હોય, વિઝનરી હોય, મિશનરી હોય, ડિસિપ્લિન વાળો હોય તો સાહેબ પ્રભુ જ એને આગળ લઈ જાય. સમજો ને મારી વાત? પ્રભુ જ બધા દ્વારા કરે, પ્રભુ જ. દાનિયેલના જીવનમાં પણ એવું થયું. સરસુબા અને સુબાઓમાંનો એક દાનિયેલ, એનું કામ જ દીપી ઉઠ્યું, એનું કામ જ જળહળી ઉઠ્યું, અને 120 જેટલાઓમાં એ જુદો કરી આવ્યો. એટલે
એ બધા પર ઉપરી ઠરાવવાનું રાજાને લાગ્યું કે આ માણસ સારો છે, આને આપણે જવાબદારી સોંપીએ. હવે કોઈકને માન મળતું હોય કે કોઈકને આશીર્વાદ મળતો હોય તો લોકો સહન કરે? બોલો, કરે? દાવતમાં કરતા હશે, કરે? પેલા બીજા જે સુબાઓ ને સર સુબા હતા મારા વાલા વાપા પડ્યા, એમને ખોટું લાગ્યું, એમને ગુસ્સો આવ્યો, મેં બધા છે ને આને કેવી રીતે આગળ એમ બસ પછી તો શરૂ. અને પછી એ લોકોએ મનમાં ઊંડી કલ્પના કરી, એક જ રસ્તો શોધી નાખ્યો કે હવે જો દાનિયેલની વિરુદ્ધ કશું કરવું હોય ને તો તમારે એક જ ચેનલ પકડવી પડે. એના પ્રભુની સાથેની ચેનલમાં તમારે કશું ગતવું કરવાનું, તો જે પકડાશે, બાકી એ નહીં પકડાય. આ સુબાઓ અને બીજા જે સરસુબા જે બાકી રહી ગયેલા એમનો વિચાર. એટલે એ લોકોએ જઈને દારિયાવેશ રાજાને જઈને એવું કહ્યું કે રાજાજી, તમે આવું આવું કરો. અને એ કરતા પહેલા બધા જ લોકો તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે રાજાને, અને જે ના કરે એને સિંહોના બિલમાં નાખી દેવા. કા સિંહોનું બિલ, કા પેલો રાજા, કા દાનિયેલ સારામાં સારું કામ કરતો, પણ મારા વાલા પેલા લોકોને આપવું પડ્યું. એટલે ગતકડું શોધી કાઢ્યું, કુયુક્તિ રચી કાઢી અને રાજાની સમક્ષ રાજાને વચ્ચે પિક્ચરમાં લઈ ગયું. અને ત્યાં પણ દાનિયેલ સ્ટેન્ડ લે છે. ત્યાં પણ દાનિયેલ એના પ્રભુ પરના વિશ્વાસમાં સ્થિર રહીને કહેશે કે તમારાથી થાય એ કરો. સમય નથી એટલે વધારે કરી લેવો, પણ જે કહેવા માંગુ છું કે તમારા સંજોગો, તમારા પ્રશ્નો, તમારા પડકારો, તમારી પરિસ્થિતિની અંદર પ્રભુમાં સ્થિર રહેવામાં કદી કોમ્પ્રોમાઇઝ કરશો. પછી તમે દાદા દાદી હોય કે માતા પિતા હોય કે બાળકો હોય કે કોઈ પણ સંબંધીઓ, તમે પ્રભુ સાથેના સંબંધમાં કોમ્પ્રોમાઇઝ કરશો. બી ફર્મ ઇન ધ લોર્ડ, સ્થિર રહેવામાં કોમ્પ્રોમાઇઝ કરશો. જેઓ અસ્થિર થાય છે એ લોકોની હાલત ડામાડોળ થઈ જાય છે. ખબર નહીં, અમારે ત્યાં અમદાવાદ શહેરની અંદર ઘણી બધી વખત પહેલાં વધારે હતું, ત્યારે ઓછું થયું. અહીંયા તો કદાચ એવું નહીં હોય એવું મારું માનવું છે. દાવત બહુ ફર્યો નથી એટલે ખબર નથી, પણ અમારે ત્યાં લોકો દારૂ પીવે અને જો વધારે માત્રામાં પી નાખે તો મારા વાળે જે ચાલે ને એ તમારે જોવાનું, એમની ચાલે. તમે જોયા છે દાવત ને? નહીં હોય, નહીં. પણ અમારે તો આવા પડી દે અને એ જે ડામાડોળ થઈને જે ચાલે છે, અસ્થિર મનવાળા અને અસ્થિર વિશ્વાસવાળા પણ આવા જ પ્રકારનું જીવન જીવી કાઢતા અને માટે આવું એવું કહે છે કે પ્રભુમાં સ્થિર, પ્રભુમાં સ્થિર. નહીં તો તમે ડામાડોળ થવા લાગશો ને તો જગત અને જગતના લોકો મારીને તમારી હાંસી ઉડાડશે અને મારા તમારા પ્રભુની પણ હાંસી ઉડાડશે. આ રિયાલિટી છે, આ રિયાલિટી છે. એમાં જ્યારે કોઈ પડી જાય ત્યારે તો હસવું જ આવે. બોલો, હવે તમે કોઈ હસવો. એક મારું પર્સનલ ઉદાહરણ કહી દઉં, મને બહુ ગમે છે કે બહુ છે. ઉનાળાનો સમય, પેલું પાણી ભરે એવું વોટર કુલર દાવતમાં છે કે બધા એસી તો આપણે છે, મોટું બધું આવે ને ટાઇટાનિક શિપ જેવું આટલું. ઉનાળાનો સમય લગભગ 10:30-11 વાગે હું ને જેનિસ તમારા ઘરના લોકો કોઈ પ્રસંગમાંથી ઘરે આવ્યા. ગરમીનો માહોલ, ગરમી તો લાગે, પાથરી નહીં લાગે. બોલો, તમને તો લાગતી હોય, તમારે પાથરી નહીં લાગે. લાગે જ નથી ભાઈ, મારા વાળા ધાબા પર સુઈ જાય. બોલો,
ગરમી લાગે, વાત સાચી. અને પછી રાત્રે ઘરે આવ્યા અને વોટર કુલરની અંદર જેનીસે મને એવું કહ્યું કે આમાં પાણી ભરતો ને. હવે સમજો ભાઈ, થાકેલો માણસ હોય, રાત્રે 11 સવા 11 ની આજુબાજુ ઘરે આવે અને 5 થી 10 ડોલ પેલી મુશ્કેલી લઈને પીલામાં નાખવાની. એ દિવસે મારું થોડું છટકી ગયું, એટલે થોડો ગુસ્સો આવ્યો. એટલે મેં વળી હોશિયારીમાં ના પાડી. હવે પતિ પત્નીને ના પાડે તો શું થાય ખબર છે તમને? તોય મેં છેલ્લે હવે એને કીધું છે તો હું પાણી નાખું, પણ પાણી નાખવાની સ્ટાઈલ પેલી ગુસ્સાવાળી, સમજ્યા ને? એટલે ડોલ પકડીને જવાનું અને થોડું બહાર પડે અને જે વધેલું હોય એ પેલા એમાં જાય. એટલે મારું કામ વધતું ગયું. કામ વધે ત્યાં સુધી વાંધો નહીં, પણ કામ તો પૂરું કરવું પડે. પણ એ કામ પૂરું કરતા 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 અમારા જે જીએસટી ના મકાનની અંદર જે ઘરના જે ટાઇલ્સ હતા એ સ્પાર્ટેક્સ હતા, સ્પાર્ટેક્સ. અને એ સ્પાર્ટેક્સ પર જે પાણી પડેલું અને હું ગુસ્સામાં પેલી ડોલ લઈને આવતો હતો અને પેલું પાણી કુલરમાં નાખવા ગયો આમ કરીને, તો તમે નહીં માનો, ડોલ આવ અને મારા પગ આવ. એવો પડ્યો કે મારું ગળું પેલાની અંદર ભરાયું અને પગ અંદર. તમે જે હસો છો ને એના કરતા વધારે હસવાનું કેવી રીતે શરૂ કર્યું. એટલે મારો ગુસ્સો તો વધી ગયો. એટલે પેલીને ખબર પડી કે આની પટ્ટી છે. એટલે એને શું કર્યું ખબર તમે? એ ઉપલા માળથી સીડીમાં નીચે જતી રહી. અરે ભાઈ ગયા તો પડી ગયો. ગુસ્સો હતો, શોધમ શોધ કરું તો એ દરવાજામાં સીડીમાં નીચે ઉતરીને ઊભી ઊભી એકલી હસતી હતી. કોઈ પણ ડામાડોળ થતી વ્યક્તિ ને કોઈ પણ પડતી વ્યક્તિને તમે જુઓ ને તો મનમાં તો હસવું જાય છે. અને મારી પ્રભુની પ્રાર્થના કે તમે કદી ડામાડોળ ના થાવ અને તમે કદી પડી ના. પણ પ્રભુમાં તમે કમિટમેન્ટ નંબર 1, પ્રભુમાં તમે be firm in the Lord all the time, always. પણ એની સેટ આગળ વધતા ભાવ પ્રેમ એની ડિઝાઇનની અંદર બીજી મહત્વની વાત કહી દેશે કે ખાલી પ્રભુમાં સ્થિર થાવ એટલું નહીં કે આમ ઉભા રહી જાવ અને એવું ઓપોઝિટ જીવન ઉભા રહી જાય આ ના કરે. આવું નહીં ઉભા રહે ને તો તમે કેટલા બધા લોકોને માટે અટકાવવાનું કારણ બની જાઓ, કેટલી બધી જગ્યા રોકી લો, એટલે તમારે ઉભા નહીં રહી જાઓ. ભાઈ ભાવ પ્રેમ બીજો શબ્દ આવે છે, પ્રભુમાં આનંદ કરો, સદાનંદ કરો, સ્થિર થાવ, સદાનંદ કરો. ઇંગ્લિશમાં લખવું હોય તો બી ગ્લેડ ઇન ધ લોર્ડ, બી ગ્લેડ, પ્રભુમાં આનંદિત થાવ. અઘરું છે, તોફાન હોય, વાવાઝોડું હોય, સતાવણી હોય, મુશ્કેલી હોય, જે ચિંતાનો માહોલ હોય, ડર હોય, ગભરાટ હોય, ભાંગી પડવાની વાત આવે, નિરાશાની વાત આવે, નિષ્ફળતાની વાત આવે, બધું સામેથી જીવનમાંથી ચાટી ગયું હોય એવો અહેસાસ થતો હોય અને તમે મને એમ કહો કે પ્રભુમાં આનંદ કરો, કામ મેળ પડે કહો, શક્ય નથી સાહેબ. પ્રભુ ના વચનોની અંદર પાઉલ પ્રેરિત એવું કહેવા માંગે છે કે તમારા સંદર્ભ અને તમારા સંજોગો તો મને હરાવી દે નહીં એની કાળજી રાખજો. તમારે તો સંજોગો અને પ્રસંગોની પહેલે બહાર જવાનું છે. You have to go beyond your circumstances. તમારા જે કંઈ પણ સંજોગો છે, હકારાત્મક હોઈ શકે, નકારાત્મક હોઈ શકે, રચનાત્મક હોઈ શકે, સર્જનાત્મક હોઈ શકે. મને ખબર નથી તમારા સંદર્ભ, તમારા સંજોગો, તમારા વલણો, તમારા પ્રશ્નો, તમારા પડકારો, તમારી પરિસ્થિતિ, તમારા તોફાનો, તમારા આનંદના અવસરો, પ્રસંગો મને નથી ખબર. But whatever it is, પ્રભુમાં સદાનંદ કહેવાનું ચાલુ. Be glad in the Lord.
પાઉલ કહે છે કે હું તો બહુ સારા અને ઉચ્ચ કુટુંબમાંથી આવનારો માણસ, પણ આ સતામણીના અનુભવ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને ત્યાર પછી મારું જીવન બદલાઈ ગયું અને મારી સાથે જે થયું, પાઉલ પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો, તમે બાઇબલ વાંચશો તો તમને ખ્યાલ હશે કેટલી વખત એણે ફટકાનો માર ખાધો ને કેટલી વખત એણે લાંગણો વેઠી ને કેટલી યાતનાઓ અને કેટલી મુશ્કેલીનો સામનો કરેલો, એનું વર્ણન પ્રભુના વચનોની અંદર આપવામાં આવ્યું. એ પાઉલ એવું કહે છે કે જોજો તમારા સંજોગો તમને હરાવી ના દે, જોજો તમારા સંજોગો તમને હંફાવી ના દે, જોજો તમારા સંજોગો તમારી વિશ્વાસની યાત્રાની મુસાફરીને થંભાવી ના દે, હરાવી ના દે, હંફાવી ના દે અને થંભાવી ના દે. પ્રભુમાં આનંદ કરવાનો, સદાનંદ કરવાનો ચાલુ. પછી એની રીત આપે છે. ટેન્શનમાં હોય ને, મુશ્કેલીમાં હોય ને, પ્રશ્નમાં હોય ને કે ભાઈ પ્રભુમાં આનંદ કર, આથી ક્યારે કરે ના થાય. પ્રેક્ટિકલી પોસિબલ નથી. આપણે તો માણસ છે ને એટલે બહુ મર્યાદા છે આપણું છે. ત્યારે પાઉલ ડિસાઈડ આવે છે કે ભાઈ પ્રભુમાં આનંદિત રહેવું હોય તો પછી મારી પાસે ચાવી છે, ચાવી. અને એ ચાવી આજે સિંહને નાહોદ મંડળીને પ્રભુના વચનમાંથી લવ ગિફ્ટ તરીકે આપવામાં. આવું કહે છે કે કશાની ચિંતા ન કર, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને. એટલે તમારા સંદર્ભ, તમારા સંજોગો, તમારી અરજી, તમારી આજીજી, તમારા કાલાવાલા, તમારી યાચના, તમારી વિનંતી, તમારું જે કંઈ પણ છે એને તમે હકારાત્મક ચશ્માથી જોજો, હકારાત્મક એટીટ્યુડ, હકારાત્મક વલણ સાથે જોવાનો પ્રયત્ન કરશો. જો પ્રશ્નોના વેણમાં જો તમે તણાઈ જશો ને તો તમે કશાના નહીં રહેશો, ખલાસ થઈ જશો. તમે તો ખલાસ થશો, તમારી પાછળ આખું કુટુંબ પણ ખલાસ થઈ જશે. પાઉલ પ્રેરિત મારા જીવનમાં બહુ પ્રશ્નો આવ્યા, બહુ સતાવણીનો સામનો મેં કર્યો, અને તેથી કરીને આ અનુભવના આધારે હું તમને કહેવા માંગુ છું કે જ્યારે તમારા સંજોગો વિપરીત હોય, અસ્વીકૃત હોય, અસહ્ય લાગતા હોય, આંસુઓ વાળા લાગતા હોય, ત્યારે તમારી પરિસ્થિતિને તમે આધીન ન થતા એ પરિસ્થિતિને દૂર કરનાર તમારા સ્વામીને તમારી બધી બાબતો જણાવો. આભાર સાથે અઘરું છે. આના માટે તમારે મેચ્યોરિટી જોઈએ, પરિપક્વતા જોઈએ અને તમારો વિશ્વાસ જોઈએ છે. વિશ્વાસ વગર તો શક્ય નથી. તમે વિશ્વાસમાં દ્રઢ હોવા જોઈએ. તમારી પાસે એ વિશ્વાસની યાત્રાનો બહોળો અનુભવ હોવો જોઈએ, મેચ્યોર થઈ જવા હોવા જોઈએ, અને ત્યારે આ શક્ય બને છે. પાઉલ પ્રેરિત ડિઝાઇન આપે છે. અને જ્યારે તમે તમારી પરિસ્થિતિને તમારા ઈશ્વરને જણાવશો, તમારો ઈશ્વર કોણ છે એ તમારે નક્કી કરવાનું છે. Who is your God? You have to decide. ઘણી બધી વખત અમુક મિત્રો તમારો ઈશ્વર બની જાય, ઘણી બધી વખત અમુક વ્યવસ્થા તમારો ઈશ્વર બની જાય, પણ અહીંયા તો તમારો જીવતો પ્રભુ, તમારો ઉદ્ધારનાર, તમારો ઉત્પન્ન કરનાર, તમને સહાય કરનાર, તમને સામર્થ્ય આપનાર, તમને સાચવી લેનાર, તમને સમજી લેનાર, તમારો સ્વીકાર કરનાર અને તમને સઘળી પરિસ્થિતિમાંથી પહેલે પાર લઈ જનાર પ્રભુની પાસે જવું પડે છે. સમજો છો? મારી ઘડિયાળ બગડે તો મારે કોમ્પ્યુટર રિપેર વાળાની પાસે નહીં લઈ જવાની, ઘડિયાળમાં જે રિપેર કરતા હોય ને એની પાસે જવાનું. અને જેથી કરીને તમારા જીવનની અંદર જ્યારે તમારી વિશ્વાસની યાત્રા, જીવનની નૈયા અને મુસાફરી જો કોઈ જગ્યાએ થંભી જાય અને એમાં તમે અટકી પડો તો સાહેબ મારો તમારો જે ઉત્તરકર્તા છે, મારો તમારો જે માલિક છે એની પાસે દોડી જજો સાહેબ, એને જણાવવાનું. એવું લખે છે પાઉલ. નહીં તો આ તોફાનના ચપડામાં ને વાવાઝોડામાં જો તમે ભરી જશો ને એ તો સાહેબ ગોળ ગોળ જ ભર્યા કરશે. અમારે ત્યાં ગામડામાં પેલો મેળા ભરે, મેળા, ત્યારે મેરીગો રાઉન્ડ હોય છે, મોટું મેરીગો રાઉન્ડ. હવે બેઠા તો નથી મેરીગો રાઉન્ડમાં, બહુ મજા આવે. ના બેઠા તો બેસતો નથી, જીવન એક વખત બેસતો. એ મેરીગો રાઉન્ડ ઉપર જાય ને એવું કંઈક થાય કે
તોફાનોનું ચક્કડું સાહેબ મેરી ગો રાઉન્ડ જેવું છે, મેરી ગો રાઉન્ડ. અને તોફાનોના ચક્કડામાં તમે એકવાર ઘૂસી જશો ને તો તમને ગોળ 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 ફેરીને તમારા જીવનનો આનંદ જીવી લેશે સાહેબ, તમારા જીવનની શાંતિ જીવી લેશે, તમે કસાણા નહીં રહો સાહેબ. પાઉલ પ્રેટ કહેશે મેરી ગો રાઉન્ડમાં બેસવાને બદલે સાહેબ તમે તમારો ઈશ્વર જે છે એને જઈને તમારી અરજો જણાવો અને પછી એનો આશીર્વાદ કયો મળશે લખ્યું છે, અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની અને મનોની સંભાળ રાખશે. ઈશ્વરની શાંતિ, શાંતિનો દાતા, શાંતિનો સરદાર. બે ડિપાર્ટમેન્ટ જે અત્યારે સૌથી એક્સપેન્સિવ ડિપાર્ટમેન્ટ છે, કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી, હૃદયોની અને મનોની. સાહેબ એક વખત જો અહીંયા કશું ભરી ગયું અટકી પડ્યું ને તો ગયા. સમજો છો ને મારી વાત? એટલે તમારું હૃદયની ચેનલો અને તમારા મનની ચેનલોને પણ એ ક્લિયર રાખશે અને સુવ્યવસ્થિત રાખશે અને બધી સંભાળ એ રાખશે. જો તમે વાવાઝોડાના ચક્કડામાં બેસવાનું ટાળો અને એના બદલે તમારા ઈશ્વરની પાસે જઈને તમારી પરિસ્થિતિ, તમારા પ્રશ્નો, તમારા પડકારો, તમારા સંદર્ભને તમે જણાવશો તમારા પ્રભુની પાસે જઈને, તો એ આવો આશીર્વાદ આપી અને તેઓ તમને પ્રભુમાં સદાનંદ કરી શકશે. બીજો પોઈન્ટ પૂરો થાય છે. પહેલો પ્રભુમાં સ્થિર રહો, બીજો પ્રભુમાં આનંદિત રહો. પહેલો શબ્દ બી ફર્મ ઇન ધ લોર્ડ, ઇંગ્લિશમાં બીજો શબ્દ બી ગ્લેડ ઇન ધ લોર્ડ. ત્રીજો ને છેલ્લું કહીને હું બંધ કરીશ. ભલે થોડું આગળ મોડું થાય કામ કરે, કારણ કે પહેલા દિવસ મેં વહેલું પતાવી દીધું. બોલો એટલે આજે થોડું ખેંચી નાખવો વાંધો નહીં ને. કરાજી સાહેબ ભાઈ આપણે તો કે ક્યાં હો રહા હે, वो बोले तो पीछे तो टूटे. આજે એડજસ્ટમેન્ટ થોડું પ્રેક્ટિકલ બનાવવાનું આપણે જીવનમાં, પણ ખ્રિસ્તના ધારાધોરણો અને નિયમ મૂકીને નહીં. ઘણા બધા લોકો જૂના કરારના નિયમો જેવા, યહૂદી જેવા નિયમોને પકડી નાખ્યા. અલા એવું ના હોય બાબા, જૂના કરારમાં તો નવા કરારમાં તો હોય. સમજો છો? નવા કરારમાં તો ગ્રેસ, કૃપા. પણ કૃપાનો અર્થ નિયમનો નાશ નહીં. એટલે કૃપા અને નિયમના સિદ્ધાંતને સમજવા પડશે આપણે જીવનમાં, તો જીવન વધારે રંગીન બનશે, આનંદથી ભરેલું લાગશે. આવું પ્રેમ કે છે ડિઝાઇન નંબર 3 કે તમારા જીવનના ગમે તેવા સંદર્ભો હોય, પ્રભુના વચનોની અંદર એવું લખ્યું છે કે સંતોષથી રહેવાનું શીખ્યો. બી સેટિસ્ફાઈડ, સંતોષી રહો. આ સંતોષ શબ્દ પણ બહુ ભારે શબ્દ છે. સંતોષી રહેવું એટલે તમારી જે તે પરિસ્થિતિની અંદર તમારી સાનુકૂળ થવાની તત્પરતા અને તૈયારી છે. એ હકારાત્મક વલણ જોઈએ છે, હકારાત્મક વલણ. ત્યારે તમે સંતોષી રહી શકો. બાકી સંતોષની આગળ લગાડી દો ને એટલે માણસનો વિચાર બદલાઈ જાય, વલણ બદલાઈ જાય, એનું જીવન બદલાઈ જાય, એના કાર્યશૈલી બદલાઈ જાય, એના ધોરણો બદલાઈ જાય, અને બધું જ બદલાઈ જાય. બોલો તમે કોઈ અસંતોષી માણસને જોયો છે? છે દાવામાં કોઈ? કુટુંબમાં હોઈ શકે, સેવામાં હોઈ શકે, મંડળીમાં હોઈ શકે, સંબંધમાં હોઈ શકે, જવાબદારીઓમાં હોઈ શકે. સાહેબ અસંતોષ માણસ અહીંયા ત્યાં ભટકીને મારો વાળો જીવન ખલાસ કરી નાખતો હોય છે સાહેબ. આખું જીવન દાવ પર લગાડી દેતો હોય છે. આ લઈ લો, તે લઈ લો. અરે ભાઈ જેટલું લેવાય એટલું લો ને. સંતોષ હૃદય એ આનંદી જીવનની ઔષધ સમાન વ્યવસ્થા છે.
ફિલિપી મંડળીના લોકોને કે મને પહેલા આ વિષય નહોતો આવડતો, પણ પછી એવું કહેશે કે હું વાંચું છું ગરીબ થવું એવું લખ્યું છે, હું તંગાસને લીધે બોલું છું એમ નહીં, પણ કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. આઈ હેવ લર્ન્ડ. શીખવાનું સાહેબ, શીખવાનું. સંતોષથી રહેવાથી માણસ પ્રફુલ્લિત રહી શકે છે, આનંદિત રહી શકે છે, સુગંધીદાર જીવન જીવી શકે છે. સંતોષથી રહેવાની જો ટેવ પડી જશે ને તમને, તમારું જીવન ધન્ય થઈ જશે. બી સેટિસ્ફાઈડ ઇન ધ લોર્ડ. પ્રભુમાં સંતુષ્ટ થઈને મારે તમારે જીવન જીવવાની જે ડિઝાઇન આપે છે એ મારે તમારા બધા માટે ડિઝાઇન છે. 3 શબ્દો મેં કીધા. પહેલો સ્થિર, બીજો સદાનંદ અને ત્રીજો સંતોષ. પહેલામાં બી ફર્મ, બી ગ્લેડ અને ત્રીજામાં છેલ્લું બી સેટિસ્ફાઈડ. આ 3 શબ્દો માનવી જીવન યાત્રાના અને વિશ્વાસની યાત્રાના અઘરામાં અઘરા શબ્દો છે. બોલપીટ પરથી બોલવું સહેલું છે, પણ જ્યારે તમે એ સંદર્ભ અને સંજોગોમાં આવો ત્યારે આ ડિઝાઇનને જીવનમાં લાગુ કરવી એટલી સહેલી નથી. હું શીખ્યો છું ને શીખી રહ્યો છું, આવડી ગયું છે એવું નથી કહેવાનું. આ પેસેજ મારો વન ઓફ ધ ફેવરિટ પેસેજ છે મારા જીવનમાં. જ્યારે હું ડાઉન થઈ જાઉં, ડિસ્ટર્બ થઈ જાઉં, ડિપ્રેસ થઈ જાઉં, ત્યારે આ ડિઝાઇન મને હિંમત આપે છે, ઉત્તેજન આપે છે, દિલાસો આપે છે, ઊંઘ આપે છે, આગળ લઈ જાય છે. ડાઉનવર્ડ જર્ની ને ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન તો કોઈના પણ જીવનમાં આવતો હશે ને. પછી એ બાળક હોય કે બાળક હોય, કોઈના પણ જીવનમાં આવે છે. અને એ તોફાનનું વાવાઝોડું કોઈ પણ એંગલથી આવે, કોઈ પણ સ્વરૂપમાં આવે સાહેબ, કોઈ પણ માત્રામાં આવે અને કોઈ પણ સમયે આવે સાહેબ. એનો કોઈ નિશ્ચિત સમય નથી હોતો. અને ગમે તેવા અને પછીની જીવન યાત્રામાં અવસરો આવે, પણ તમારે 3 શબ્દો યાદ રાખવાના: સ્થિર, સદાનંદ અને સંતોષ. હું અને તમે પૃથ્વી પર મળીએ કે ના મળીએ, આ 3 શબ્દો યાદ રાખજો. સ્થિર રહેજો, પ્રભુમાં સદાનંદ કરજો અને પ્રભુમાં સંતોષ. અને આવું કરવાને માટે ભાવ પ્રેમ કેમ ડિઝાઇન આપે છે એનું કારણ આપે છે. એ કારણ તમને બધાને મોઢે હશે. એ કલમ વૈશ્વિક કલમ છે. એ કલમ મંડળીએ ઘરે ઘરે બોલાવી જોઈએ એવું મારું માનવું છે. અને એ છે ફિલિપી 4 અને 13. ફિલિપી 4 અને 13 આવડે છે બેને? જે મને જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી વધુ. પ્રભુ એમ કરવાને માટે પહેલા મને, તમને, આપણા સર્વને એક સરખી રીતે સહાય અને મદદ કરે એ મારી તમને જીવનના સ્વામી જુદી જુદી રીતે તમારી સાથે વાતને વ્યવહાર કરવાનો ચાલુ કરો છો. તમે અમને તમારી કૃપા આપો છો, તમારી આશીષ આપો છો, તમે અમને સાચવો છો, સંભાળો છો, સહાય કરો છો. અમારી અઘરી ને તોફાની પળોની અંદર તમારી કૃપા, તમારું પરાક્રમ ભેગું કરીશું માટે તમારો આભાર. અને તેથી કરીને પાઉલ પ્રેરિતના જીવન દ્વારા તમે અમને ફરી એકવાર એ સ્થિર રહેવા માટે, તમારામાં સદાનંદ કરવાને માટે અને તમારામાં સંતોષી રહેવા માટેનું આહ્વાન આપ્યું. તેના માટે તમારો આભાર માનતા અમારા જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. તમે અમારા જીવનના માલિક અને સંચાલન કરતા બની તમે અમને દોરજો, પ્રદર્શન ઈસુ પ્રભુ નામમાં માંગીએ છીએ. તમે સાંભળો, સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ.